નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદના ગોદી રોડનો અંડરબ્રિજ ગ્રાઉન્ડ બ્રિજ બંધ કરાતા દાહોદ શહેરથી ગોદી રોડ જવાના તમામ રસ્તાઓ સાથે બસ સ્ટેશન વિસ્તારના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સવાર સાંજ સુધી સર્જાયા। આજરોજ સોમવાર 12 કલાકે વાત કરીએ તો દાહોદના ચાકલિયા ચોકડીથી ગોદી રોડ જવાના અંડરગ્રાઉન્ડ બ્રિજ બંધ કરાતા દાહોદથી ગોદી રોડ જવાના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને સમસ્યાઓનો સામનો કરતા જોવા મળ્યા। આજરોજ ગોદી રોડ નજીક આવેલ અંડરગ્રાઉન્ડ બ્રિજ પર શેડ બનાવવાની કામગીરીને લઈ અંડરગ્રાઉન્ડ બ્રિજ 5 દિવસ માટે બેરિકેડ મૂકી બંધ કરી અન્ય રસ્તાઓ પર વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં ગોદી રોડથી ઓવરબ્રિજ થઈ દાહોદના સ્ટેશન રોડ પર અને ચાકલિયા રોડ કાર્તિક સોસાયટીથી ગરનાળાથી ગલાલિયાવાડ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સવારથી સાંજ સુધી જોવા મળ્યા। હવે સવાલો ઊભો એ થાય છે કે આ ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા અને પોલીસ ટીમ 5 દિવસ સુધી કઈ રીતે સંભાળશે, કારણ કે આજના દિવસમાં સવારથી જ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સાથે માલ સામાનની હેરાફેરી કરતા નાના મોટા તમામ સાધનોને લગભગ અડધો કલાક જેટલો સમય ટ્રાફિકમાં ઊભા રહેવાનો વારો આવ્યો। આની સાથે હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં તંત્ર આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કઈ રીતે પગલાં ભરે છે। કલમ સમાચાર દાહોદ।